નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી, પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ, તેનો પાઠ 7, પાઠનું નામ છે નખ્ખમ, ધક્ખમ, ધડાપડા, બૂમ, જેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન એપ્લિકેશનની તમને આવી જોવા મળશે. સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી ગુજરાતી કુહુ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેનો પ્રશ્ન પહેલો, આડાઅવળા અક્ષરવાળા શબ્દોને યોગ્ય રીતે લખો. અહીંયા વાંચવા જઈએ તો ખબર જ ના પડે આ શું લખ્યું છે. એને આડાઅવળા કહેવાય. ઈ, સો, ર ખબર નથી પડતી. રેડી? તો પહેલો અક્ષર ર, સો, ઈ. આ રીતે તમારે ર અહીંયા લખવાનો છે, સો અહીંયા લખવાનો છે, ઈ અહીંયા લખવાનો છે. મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ શબ્દ બને છે રસોઈ. તે જ રીતે બીજું જોઈએ તો અહીંયાથી ખબર નથી પડતી. ત, ભ, ભૂ એટલે શું થશે? પહેલો અક્ષર ભ, ભૂ, ત. તે રીતે ત્રીજામાં વૈરાગી. ઓકે. તે જ રીતે ચોથામાં સરપાવો, ચીપિયો અને ખીચડી. આ રીતે તમારે ગોઠવવાના છે. પ્રશ્ન 2. પ્રશ્ન 1માં લખેલા શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. એટલે કે આ જે આપણે શબ્દો લખ્યા છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. રસોઈ ઉપરથી તો મારી મમ્મી સરસ રસોઈ બનાવે છે. બીજું, સાધુએ ભભૂત લગાડી હતી. ત્રીજું, મારી બેને ચીપિયો ખખડાવી મને ડરાવી દીધી. અને ચોથું, મારા ભાઈને ખીચડી ખૂબ ભાવે છે. પ્રશ્ન 3, જોડકા જોડવાના છે. અની સામે બ આપેલું છે. બનો ક્રમ જવાબ સ્વરૂપે આ ખાલી જગ્યામાં લખવાનો છે. કોઈ કાર્યનો અનુકૂળ સમય, બે નંબર જવાબ આવશે. તક. કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત, બીજાની સામે 4, સાધના. ત્રીજું, તાકીને એક જ સ્થાને જોવું, ત્રાટક. અને ચોથું, મોટું કામ હિંમતભેર ઉપડવું, તો બાથ પીડવી. પ્રશ્ન 4, હતું, હતી, છે, છો, હશે. વાક્યના અંતે આવે એવા વાક્ય લખવાના છે. તમારી રીતે અહીંયા ઉદાહરણ સ્વરૂપ મેં વાક્યો આપેલા છે, તમે તમારી રીતે પણ લખી શકો. હતું ઉપરથી બનાવીએ તો એક કબૂતર ઝાડ પર બેઠું હતું. જો આ હતું આવવું જોઈએ. હતી ઉપરથી બનાવીએ, ઓકે, બ્લુ કલર લઈ લઉં છું. હતી ઉપરથી બનાવીએ તો રિયા કાલે મામાના ઘરે ગઈ હતી. ગ્રીન કલર, બાળકો લંગડી, ખોખો વગેરે રમતો રમે છે. આ છે ઉપરથી બનાવેલું છે. ટૂંકમાં અહીંયા જે આપેલા છે શબ્દો એ વાક્યના અંતે આવવા જોઈએ. ઓરેન્જ, તમે બગીચામાં ક્યારે જાઓ છો? તો છો. જરૂરી નથી કે પ્રશ્નચિહ્નવાળું બનાવું, પ્રશ્નચિહ્ન વગરનું પણ બનાવી શકો. અરે પેલા હાથી દાદાને શું થયું હશે? તો આ હશે છે તે અહીંયા વાક્યના અંતે લેવાનું છે. તો આ પ્રમાણે તમે બનાવી શકશો. પ્રશ્ન 5, નીચે આપેલા પાત્રો દ્વારા બોલાયેલું એક વાક્ય એકમમાંથી શોધીને લખો. એકમ એટલે પાઠમાંથી. પાઠ વાંચ્યો હોય તો ખબર હોય, પાઠ વાંચજો તો જ આવડશે. પહેલું, અંશુલ, જુઓ, તમારો કંપાસ જુઓ, તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ને? બીજું, હિતેન્દ્ર, તો લીંબુમાં કશુંક નાખ્યું હશે ઇન્જેક્શન મારીને. ત્રીજું, જયા, ના જાદુ નહીં, કશીક વસ્તુ હતી. ચોથું, દીપ્તિ,
માતાજીના પગલાં પાડતા. 5મું મયંક આવ આવ. અશફાક બીજો કોઈ જાદુ આવડે? પ્રશ્ન 6 બમ બમ બોલે. કાવ્યના આધારે માતા પુત્ર વચ્ચેની વાતચીતના 2-3 વાક્યો લખવાના છે. ખાખી બાવાએ કહ્યું, હે મૈયા, અમારે રસોઈ ન ખપે. હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. મમ્મીએ કહ્યું, મહારાજ, મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો, હમણાં ઘરે કોઈ નથી. બીક લાગે એટલે. પ્રશ્ન 7 નીચે આપેલી ક્રિયાઓ આધારિત વાક્યો લખવાના છે. ખાવું, તો તમારે શું ખાવું છે? આ બધી ક્રિયાઓ છે. ખાવું, રહેવું, જમવું, એના આધારે તમારે વાક્ય બનાવવાના છે. રહેવું, તો લોકોને શહેરમાં રહેવું વધારે ગમે છે, અથવા તમને ક્યાં રહેવું વધારે ગમે છે. આવા કોઈ પણ વાક્ય બનાવી શકો. જવું, હું દરરોજ નિશાળે જાઉં છું. જતા હો તો એટલે લખજો, ખોટું બોલતા નહીં. ઓકે. 4 રડવું. આસ્થા તેની મમ્મીને જોઈને રડવા લાગી. જોવું ઉપરથી આ પહેલાં તમે કયા જાદુ જોયા છે. 6 રમવું, તો મારા મિત્રો સાથે રમવું ગમે છે. વીણવું, તો મારા દાદીમાં ઘઉંમાંથી કાકરા વીણે છે. અને 8મું છે ગાવું, તો મનસ્વી સરસ ગીત ગાય છે. પ્રશ્ન 8 રસોઈ ઘરમાં ઉપયોગી બનતા વાસણોની યાદી બનાવો. બહુ ના ખબર પડે, રસોડામાં જવાનું, તમારી સ્વાધ્યાય પોથી લેતો જવાનું, અને આજુબાજુ જે રસોડામાં દેખાતું હોય બધું લખી દેવાનું. ઓકે. 1 તપેલી, સાણસી, થાળી, વાટકા, ચમચી, ચીપિયો, કાથરોટ, કુકર, ચમચો, જારો, કડાઈ, તવી, તાવડી, ગ્લાસ, ખમણી, પાટલી, આ બધું લખી શકાય. ભાઈ તૂટેલો જારો હોય એવું ના લખતા, તૂટેલો જારો ટીપી નાખશે તમારા મમ્મી. તો સરસ. તો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.